વડોદરા શહેરને કલ્ચર અને હેરિટેજ સિટી તરીકે વિકસાવવા માટે તંત્ર મહેનત કરી રહ્યું છે, પરંતુ વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો પૈકીની ન્યાય મંદિરના કલાત્મક ઝરૂખા પર મોટી તિરાડ જોવા મળી રહી છે. સાથે છજ્જાના ભાગમાં પણ તિરાડ જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા શહેરના ઐતિહાસિક વારસા સમાન આવી ઇમારતોની યોગ્ય જાળવણી ક્યારે કરવામાં આવશે અને આ બાબતે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે, સાથે શહેરને હેરિટેજ મ્યુઝિયમ ક્યારે મળશે, તેવા અનેક સવાલો શહેરીજનોમાં ઉઠી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં નવરાત્રિને લઈને હથિયાર અંગેની ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જેમાં ગત અઠવાડિયે ક્રાઇમ બ્રાન્ચે 8 હથિયાર સાથે અલગ અલગ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ 9 હથિયાર ઝડપી લઈ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 9 પિસ્ટલ, શોટગન અને 35 જીવતા કારતૂસ સાથે યુપીના 4 અને જુહાપુરાના 2 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ હથિયાર ક્યાંથી લાવતા હતા અને કોને આપતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 5 દિવસમાં 17 જેટલા હથિયારો ઝડપી લીધા છે. નવરાત્રિના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ સંદેશ બહાર પાડવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન નાની મોટી દીકરીઓ ગરબા રમવા માટે જતી હોય છે, ત્યારે તેમની સુરક્ષા જાતે કરી શકે અને તેઓને શું ધ્યાન રાખવાનું તે અંગે પોલીસે એક સંદેશ જાહેર કર્યો છે, જેમાં શહેર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા ન કરવી. કોઈ અજાણી વ્યક્તિ જો તમને કોલ્ડ્રિંક, પાણી કે અન્ય ખાણીપીણીની ચીજવસ્તુઓ આપે તો તે ન લેવી, તેમજ અવાવરૂ જગ્યાએ પણ કોઈ વ્યક્તિ સાથે ન જવા અપીલ કરવામાં આવી છે.